દાંતાના હળાદ ગામના યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરાયું હોવાનો ગુનો નોંધાયો છે, જે ઘટનાને લઈને સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે પોલીસે અફવા ફેલાવનારાઓ સામે પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારી છે। હળાદમાં સૃષ્ટિ વિરુદ્ધના ગુનામાં પોલીસની નિષ્ક્રિયતા સહિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કે હનુમાનજીના કોસ્ચ્યુમ સાથે સાંકળી અફવા ફેલાવનારાઓને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ ચેતવણી આપી છે। આ બનાવમાં પોલીસે સત્વરે ફરિયાદ લીધી છે। આ ઘટનામાં કોઈ ધાર્મિક બાબતો સંકળાયેલી ન હોવાનો દાવો કરતા પોલીસ વડાએ આ ઘટનામાં મીડિયા કે સોશિયલ મીડિયામાં ખોટી અફવા ફેલાવનાર તત્વો સામે કડક પગલાં ભરવાની ચેતવણી આપી હતી। હળાદ પોલીસ સ્ટેશનની અંદર એક એફઆઈઆર લેવામાં આવી છે કે જેમાં આઈપીસી 377 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આઈપીસી 377 એટલે કે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની એક એફઆઈઆર આજે પોલીસે લીધેલી છે। હું આની અંદર આપ સર્વને મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે કેટલાક ટીખળખોરો અને કેટલાક સોશિયલ મીડિયામાં ટ્વિટર ઉપર ટ્વીટ કરીને એવી માહિતી પ્રસારિત કરી છે કે આ બાબતમાં પોલીસે પહેલાં અરજી લીધી અને ત્યારબાદ જે છે એ પોલીસે એફઆઈઆર લીધી। આ વસ્તુ તદ્દન ખોટી છે। હું આપ લોકોને જણાવવા માંગુ છું કે આજ દિન સુધી પોલીસે આવી કોઈ પણ અરજી મળેલી નથી કે પોલીસે સ્વીકારી નથી। પોલીસે આની ડાયરેક્ટ એફઆઈઆર લીધી છે। તેનાથી બી આગળ વધીને પોલીસે આની અંદર પ્રોએક્ટિવ રોલ ભજવ્યો છે। પોલીસે સામેથી વિક્ટિમ જે છે તેના પિતાનો કોન્ટેક્ટ કર્યો છે, તેના પિતાને સવારથી સમજાવી અને ખૂબ એમને પ્રોત્સાહિત કરી અને પોલીસે આજે બપોર સુધીમાં એફઆઈઆર લીધી છે। આ પોલીસની પ્રોએક્ટિવ કામગીરી છે। ન ગણ્યા સમયમાં જ પોલીસે આ તમામ આરોપીઓને પકડી બી લીધા છે અને હજી પોલીસ આની અંદર જે છે એ ખૂબ ઊંડાણપૂર્વક કાર્યવાહી કરી અને બીજા કોઈ પણ આરોપી હશે એ કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ જાતિના હોય, એ તમામની વિરુદ્ધ રેકોર્ડ સમયની અંદર ચાર્જશીટ કરશે, જેથી કરીને તમામ આરોપીઓને કડકમાં કડક સજા મળે। આ સિવાય હું આપ લોકોના માધ્યમથી જણાવવા માંગીશ કે કેટલાક ટીખળખોરો આની અંદર એવું બી ખોટી મિસઇન્ફોર્મેશન ફેલાવી રહ્યા છે કે જે વિક્ટિમ છે તેણે કોઈ ડ્રામાની અંદર કે કોઈ જગ્યાએ બજરંગબલી ભગવાનનો કોસ્ચ્યુમ પહેર્યો હતો, જેથી કરી અને તેની સાથે આવું કૃત્ય થયેલું છે। આ વાત બી બિલકુલ જૂઠી છે, બિલકુલ ખોટી છે। અમે ખુદે ફરિયાદીના પિતાનો અને ફરિયાદીનો કોન્ટેક્ટ કરેલો છે। આવી કોઈ ઘટના ધ્યાન ઉપર આવેલી નથી। આ સિવાય કેટલાક લોકો એને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની સાથે બી જોડી રહ્યા છે। અમે લોકોએ તેમાં બી તપાસ કરી છે, ખૂબ ઊંડાણપૂર્વક જવાબ લીધા છે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને, બજરંગબલીના કોસ્ચ્યુમને, અરજીને, આ બધી વસ્તુઓ તદ્દન જ ઉપજાવી કાઢેલી ઘટના છે। ઘણા લોકો જે છે એ આની અંદર વિડીયો શેર કરી રહ્યા છે કે જેની અંદર જે છે લોકોની રેલી નીકળી રહી છે। એ વાત સાચી છે કે લોકોની રેલી નીકળી છે, પરંતુ એ જે રેલી છે એ એટલા માટે છે કે આ હિન્દુ અને મુસ્લિમ વચ્ચેનું હોય, પરંતુ આ કોઈ કાસ્ટ વચ્ચેનું નથી। તમામ ધર્મના લોકો, તમામ સંપ્રદાયના લોકો એક છે અને કહેવા માંગે છે કે આવા લોકો કે જે આવું ખરાબ કૃત્ય કરે છે એને કડકમાં કડક સજા મળે એના માટેનું છે। પરંતુ આને અલગ રીતે જો કોઈ પણ વ્યક્તિ મીડિયા ઉપર, સોશિયલ મીડિયા ઉપર, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા કે પ્રિન્ટ મીડિયા ઉપર ખોટી ઇન્ફોર્મેશન કહીને ફેલાવશે તો અમે પોલીસ એના ઉપર પણ કાર્યવાહી કરીશું। જો એની પાસે કોઈ સબૂત હોય તો પ્લીઝે અમને આપે। જો અમારા કોઈ પોલીસે એની અંદર તાત્કાલિક એફઆઈઆર દાખલ ના કરેલી હોય અને અરજી લીધેલી હોય એવું એ પ્રસ્થાપિત કરશે તો અમે અમારા પોલીસ ઉપર બી કડકમાં કડક શિક્ષાત્મક પગલાં ભરીશું। પરંતુ મારી આપ સર્વને અપીલ છે કે આપ લોકો જે છે આમાં મિસઇન્ફોર્મેશન કોઈ ના ફેલાવશે।